નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે, સાચું કહું તો, આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે, અને એ છે આપણો ખાલી સમય, એટલે કે ફ્રી ટાઈમ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કામ કે અભ્યાસ પછી જે થોડો ઘણો સમય બચે છે તે ખરેખર આપણું આખું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે છે? આજના આ સેશનમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આ નાની નાની ફુરસતની પળો આવનારા શાનદાર ભવિષ્યનો સૌથી મજબૂત પાયો બની શકે છે. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે ફટાફટ શરૂ કરીએ. તો ચાલો આ મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ. જરા વિચાર કરો, જ્યારે પણ આપણને થોડોક ખાલી સમય મળે છે ત્યારે સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ? માની લો કે દિવસભરનું કામ પૂરું થઈ ગયું છે, આરામથી સોફા પર બેઠા છીએ અને અત્યારે કરવા જેવું બીજું કોઈ જ કામ નથી. બરાબર એ જ ક્ષણે લગભગ એક ઓટોમેટિક રિફ્લેક્સની જેમ આપણો હાથ તરત જ આપણા સ્માર્ટફોન તરફ જાય છે, ખરું ને? આ એક એવી સાર્વત્રિક આદત બની ગઈ છે જેના પર આપણે ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. અને હા, ફોન હાથમાં આવતાની સાથે જ આપણે પેલી સ્ક્રોલ ટ્રેપ એટલે કે અનંત સ્ક્રોલિંગની જાળમાં ફસાઈ જઈએ છીએ. બસ સ્ક્રીન અનલોક કરી અને કોઈ પણ ચોક્કસ કારણ વગર નીચે સ્ક્રોલ કરતા જ રહીએ, એક પછી એક વિડીયોઝ, પોસ્ટ, અને ખબર જ નથી પડતી કે કલાકો ક્યાં વીતી ગયા. પછી જ્યારે અચાનક ધ્યાન આવે ત્યારે મનમાં એક જ સવાલ થાય કે અરે યાર, આખરે આ સમય હું ક્યાં વેડફી રહ્યો છું? આ કંઈ નવી વાત નથી. આપણામાંથી લગભગ દરેક જણ રોજબરોજાનો શિકાર બને છે. અહીં આપણે પહોંચીએ છીએ આપણા પહેલા મુખ્ય મુદ્દા પર, ધ રિયલ પ્રોબ્લેમ ઓફ ફ્રી ટાઈમ, એટલે કે ખાલી સમયની ખરી સમસ્યા શું છે. જો કે મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે તેમની પાસે સમય છે જ નહીં, પણ વાસ્તવિકતા એ છે કે સમયની કોઈ અછત નથી. સમસ્યા એ છે કે દિવસ દરમિયાન મળતા નાના નાના બ્રેક કે ફ્રી સમયનો જે રીતે બગાડ થાય છે ને, એ સૌથી મોટી ભૂલ છે. આ 15-20 મિનિટ કે અડધા કલાકના નાના ટુકડાઓ, જેને આપણે સાવ મામૂલી સમજીએ છીએ, તે હકીકતમાં અત્યંત કિંમતી હોય છે. એક બહુ જ જબરદસ્ત વિચાર છે, જરા ધ્યાનથી સાંભળજો. અસલી રમત ત્યારે રમાય છે જ્યારે દુનિયા આરામ કરી રહી હોય અને કોઈ વ્યક્તિ પોતાની અંદર કંઈક નવું નિર્માણ કરી રહી હોય. આ વાક્ય ખરેખર મગજમાં ઉતારવા જેવું છે. જ્યારે કોઈ તમને જોઈ નથી રહ્યું, જ્યારે માથા પર કોઈ ડેડલાઇન નથી, બરાબર એ જ શાંત અને એકાંતના કલાકોમાં તમારા જીવનની અસલી દિશા નક્કી થતી હોય છે. સાચી પ્રગતિનો ઉદ્ભવ હંમેશા આ જ શાંતિની પળોમાંથી થાય છે. હવે જરા એક ક્ષણ માટે અહીં થોભીએ અને પોતાની જાતને એક અઘરો પ્રશ્ન પૂછીએ. જો આજે અચાનક આપણો અભ્યાસ કે નોકરીનો માર્ગ પૂરો થઈ જાય તો શું? શું આપણી સ્થિતિ એવી છે કે આપણે તરત જ ફરીથી ઊભા થઈ શકીશું? આ પ્રશ્ન સાંભળીને કદાચ થોડી બેચેની થઈ શકે છે, પણ આ પૂછવો અત્યંત જરૂરી છે, કારણ કે આ જ સવાલ આપણને આપણી નિર્બળતાનો અહેસાસ કરાવે છે. અને આ નિર્બળતા પાછળનું સૌથી મોટું કારણ છે આ આંકડો 1. હા, માત્ર એક જ રસ્તો, માત્ર કોઈ એક જ આવકના સ્ત્રોત અથવા એક જ સ્કિલ પર પૂરેપૂરા નિર્ભર રહેવું એ ખૂબ જ જોખમી બાબત છે. કારણ કે જ્યારે જીવનનો આ એકમાત્ર આધાર હચમચી જાય છે ને, ત્યારે આખી દુનિયા હચમચી જતી હોય છે. તેથી જ આપણા એ ખાલી સમયનો ઉપયોગ અન્ય વિકલ્પો અને રસ્તાઓ તૈયાર કરવા માટે કરવો એ હવે કોઈ શોખ નથી, પણ એક કડવી જરૂરિયાત બની ગઈ છે. હવે જોઈએ આપણો બીજો મહત્વનો વિભાગ, ઓર્ડિનરી વર્સિસ એક્સ્ટ્રાઓર્ડિનરી માઇન્ડસેટ, સામાન્ય અને અસાધારણ માનસિકતા. હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ બંને પ્રકારની માનસિકતામાં ફ્રી સમયને કઈ રીતે જોવામાં આવે છે. આ બે વચ્ચેનો તફાવત જ એ નક્કી કરે છે કે ભવિષ્યમાં કોણ આગળ વધશે અને કોણ બસ ત્યાં જ અટવાઈ રહેશે. આ બંને વિચારધારાઓ વચ્ચેનો ભેદ બહુ જ સ્પષ્ટ છે. એક તરફ સામાન્ય માનસિકતા છે, જ્યાં લોકો પોતાનો કિંમતી સમય સ્ક્રીન પાછળ વેડફે છે અને કોઈ ચમત્કાર કે કોઈ નવી તકનીકની રાહ જોતા બેસી રહે છે. જ્યારે બીજી બાજુ અસાધારણ લોકો એ જ સમયને ખર્ચવાને બદલે તેનું રોકાણ કરે છે. તેઓ નવી સ્કિલ્સ શીખે છે, પોતાના માટે એક કરતાં વધુ રસ્તાઓનું નિર્માણ કરે છે. જુઓ, સમય તો બંને પાસે સરખો જ છે, પણ તેનું અંતિમ પરિણામ સાવ અલગ હોય છે. આ વાત હંમેશા માટે ગાંઠ બાંધી લેવા જેવી છે. કોઈ પણ વ્યક્તિની સાચી ઓળખ તેના કામના કલાકોથી નથી બનતી, પરંતુ તેના ખાલી સમયના ઉપયોગ પરથી બને છે. ઓફિસના એ 8 કલાક તો તમારી જવાબદારી છે, તમારી નોકરી છે, પરંતુ તે પૂરી થયા પછીના સમયમાં તમે શું કરો છો તે તમારું ભવિષ્ય ઘડે છે.
એક સામાન્ય અને એક અસાધારણ વ્યક્તિ વચ્ચેનું આ મોટું અંતર એ વધારાના સમયમાં જ જન્મે છે. હવે વાત કરીએ આગળના વિભાગની, ફંડામેન્ટલ હેબિટ્સ ઓફ સક્સેસ, સફળતાની મૂળભૂત આદતો. હવે જ્યારે આપણે સમસ્યા અને માઇન્ડસેટ બંને સમજી લીધા છે, તો ચાલો પ્રેક્ટિકલ સોલ્યુશન તરફ આગળ વધીએ. યાદ રાખો, સફળતા ક્યારેય રાતોરાત નથી મળતી. તે નાની નાની રોજિંદી આદતો અને જ્યારે કોઈ ન જોઈ રહ્યું હોય ત્યારે લેવાયેલા મજબૂત નિર્ણયોનું જ પરિણામ હોય છે. તો આ મૂળભૂત આદતો કઈ છે? ચાલો એક પછી એક જોઈએ. તો અગત્યનો મુદ્દો એ છે કે ખાલી સમયનું રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ. મુખ્ય 3 બાબતો છે. પહેલી, જો ખાલી સમય સ્વાસ્થ્ય પાછળ આપવામાં આવે તો તે તમારા મોટા સપનાઓનો પાયો બને છે. બીજી, જો એ સમય વાંચનમાં અપાય તો અન્યોની ભૂલોમાંથી ઝડપથી શીખી શકાય છે. અને ત્રીજી, જો સિસ્ટમ બનાવવામાં સમય અપાય તો ભવિષ્યમાં તે આર્થિક સ્વતંત્રતા આપે છે. ચાલો આ ત્રણેય બાબતોને થોડી વધુ ડિટેલમાં સમજીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે આપણું સ્વાસ્થ્ય. તમારી પાસે ગમે તેટલી મોટી મહત્વાકાંક્ષા હોય કે પછી ગમે તેટલી સંપત્તિ કેમ ન હોય, જો તમારું શરીર જ સાથ નહીં આપે તો તે મોટા સપનાઓનો ભાર ઉપાડી શકશે નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જીવનમાં કોઈ એક્સ્ટ્રા કામ નથી, એ તો તમારી લાઈફનો બેઝ છે. ખાલી સમયમાંથી માત્ર 15 મિનિટ કાઢીને ચાલવું, થોડી હળવી કસરત કરવી કે મેડિટેશન કરવું, આ સાવ નાના લાગતા કદમો ખરેખર ભવિષ્યમાં આવનારી મોટી બીમારીઓથી આપણને બચાવે છે. બીજી જબરદસ્ત આદત છે વાંચનની. સાચું કહું તો પુસ્તકો એક પ્રકારના ટાઈમ મશીન જેવા છે. કોઈ એક વ્યક્તિએ પોતાની આખી જિંદગીની મહેનત, તેના અનુભવો અને તેણે કરેલી ભૂલો પરથી જે કંઈ પણ શીખ્યું હોય તે આપણે માત્ર અમુક કલાકોના વાંચનથી ગ્રહણ કરી શકીએ છીએ. છે ને કમાલની વાત? જ્યારે ખાલી સમય વાંચનમાં વિતાવવામાં આવે છે ત્યારે આપણે વાસ્તવમાં વર્ષોનો અનુભવ અમુક કલાકોમાં જ મેળવી લઈએ છીએ. આ એક આદત તમને બીજા લોકો કરતાં ખૂબ જ ઝડપથી આગળ વધારી શકે છે. અને ત્રીજી અત્યંત મહત્વની બાબત છે આર્થિક સ્વતંત્રતા, એટલે કે ઇન્કમ ઇન્ડિપેન્ડન્સ. જો તમારી આવક સંપૂર્ણપણે તમારા સક્રિય કામકાજના કલાકો પર આધારિત છે, મતલબ કે જે દિવસે તમે કામ કરવાનું બંધ કરો છો એ જ દિવસે આવક પણ બંધ થઈ જાય છે, તો તેને સાચી સ્વતંત્રતા ન કહેવાય. સાચી આઝાદી મેળવવા માટે ફુરસદના સમયનો ઉપયોગ એવી સિસ્ટમ્સ અને સાઇડ ઇન્કમ ઊભી કરવા માટે થવો જોઈએ જે તમે કામ ન કરતા હો ત્યારે પણ ચાલતી રહે. હવે આગળ વધીએ આપણા નવા વિભાગ તરફ, નેટવર્ક એન્ડ કમ્યુનિકેશન સ્કિલ્સ. અત્યાર સુધી આપણે પોતાની જાતને અંદરથી કેવી રીતે મજબૂત કરવી તેની વાત કરી. હવે આપણે બાહ્ય જોડાણો એટલે કે આસપાસની દુનિયા વિશે વાત કરીશું. આપણે દુનિયા સાથે કેવી રીતે જોડાઈએ છીએ અને વાતચીત કરીએ છીએ તે આપણી સફળતાની સ્પીડ નક્કી કરે છે. અહીં આપણે 2 પ્રકારના નેટવર્કની સરખામણી કરી શકીએ. એક છે ગ્રોથ નેટવર્ક, જ્યાં તમારી આસપાસ એવા લોકો હોય છે જે તમને આગળ વધવા, નવું શીખવા અને મોટું વિચારવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. અને બીજું છે સ્ટેગ્નન્ટ નેટવર્ક, જે લોકોનો એકમાત્ર હેતુ ફક્ત ટાઈમ પાસ કરવાનો હોય છે. કહેવાય છે ને કે તમે એ 5 લોકોની એવરેજ છો જેમની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો. ધીમે ધીમે તમારી માનસિકતા પણ એમના જેવી જ થઈ જાય છે. તેથી ખાલી સમયમાં યોગ્ય લોકોની સંગત પસંદ કરવી અત્યંત જરૂરી છે. અને સારા નેટવર્કની સાથે જોડાયેલી છે એક બીજી કળા, ઇફેક્ટિવ કમ્યુનિકેશન. માત્ર જ્ઞાન હોવું કે ઢગલાબંધ માહિતી હોવી પૂરતું નથી. એ જ્ઞાનને તમે કેટલી પ્રભાવશાળી રીતે દુનિયા સામે વ્યક્ત કરી શકો છો તે સૌથી વધારે મહત્વનું છે. એવા ઘણા લોકો હોય છે જેમની પાસે અઢળક જ્ઞાન હોય છે, પરંતુ પોતાની વાત રજૂ ન કરી શકવાને કારણે તેઓ પાછળ રહી જાય છે. જ્યારે જે લોકો પોતાના વિચારોને સ્પષ્ટ અને મજબૂત રીતે રજૂ કરી શકે છે તેઓ બહુ જ ઝડપથી પ્રગતિ કરે છે. આ કોઈ જન્મજાત ટેલેન્ટ નથી. સમય આપીને આ સ્કિલ ચોક્કસ શીખી શકાય છે. ચાલો હવે આપણે આજના આ વિશ્લેષણના અંતિમ અને સૌથી નિર્ણાયક વિભાગ પર પહોંચીએ, ફ્રોમ થોટ ટુ એક્શન, વિચારથી અમલ સુધી. માત્ર જ્ઞાન મેળવવું કે મનમાં મોટા મોટા વિચારો કરવા પૂરતું નથી હોતું. તમારી લાઈફમાં અસલી અને નક્કર પરિવર્તન તો જ આવશે જ્યારે તમે એ વિચારોને એક્શનમાં એટલે કે અમલમાં મૂકશો. તો ચાલો જોઈએ કે આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. આના મુખ્ય 3 પગલાં છે. સ્ટેપ 1 છે સ્વજાગૃતિ, એટલે કે પોતાની જાતને સાચા પ્રશ્નો પૂછીને સ્પષ્ટતા મેળવવી. સ્ટેપ 2 છે આઈડિયા. તે સ્પષ્ટતાના આધારે ભવિષ્ય માટે એક ચોક્કસ વિઝન તૈયાર કરવું. પરંતુ સૌથી મહત્વનું છે સ્ટેપ 3,
એક્શન. ગમે તેટલું નાનું કદમ કેમ ન હોય, બસ તે ઉઠાવવાની હિંમત દાખવવી. આ નાનકડી એક્શન જ તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે. કારણ કે વિચારો અને આઈડિયા તો લગભગ દરેક માણસ પાસે હોય છે. મોટા સપનાઓ તો દરેક જુએ છે, પરંતુ તે સપનાઓ પૂરા કરવા માટે પહેલું પગલું ભરવાની હિંમત બહુ જ ઓછા લોકોમાં હોય છે. જો તમારી પાસે દુનિયાનો બેસ્ટ આઈડિયા હોય, પણ જો તમે તેને અમલમાં મૂકવાની શરૂઆત જ ન કરો, તો તે આઈડિયા ત્યાં જ ધૂળ ખાતો પડી રહેશે અને તેનો કોઈ જ અર્થ નહીં રહે. તો આ બધું ઊંડાણથી સમજ્યા પછી હવે સૌથી મોટો અને અંતિમ પ્રશ્ન તમારી સામે એ ઊભો થાય છે કે હવે પછી જ્યારે પણ તમને ખાલી સમયની આગામી પળ મળશે, ત્યારે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો? શું તમે ફરીથી એ જ ફોનની સ્ક્રીનમાં ખોવાઈ જશો, કે પછી એ જ સમયનો ઉપયોગ પોતાના ભવિષ્યને વધુ મજબૂત અને શાનદાર બનાવવા માટે કરશો? પસંદગી હંમેશા તમારી જ છે. આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મને પૂરો વિશ્વાસ છે કે આ માહિતી તમને તમારા આવનારા સમયનો બેસ્ટ ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રેરિત કરશે. આવજો.